છે બનતાવ દીધો ઈવણ ઘર બનતું લાગે છો લોકોની એમના ઘરના ચોરી જ પડી છે બધો કઈ અને મુહૂર્ત કરી દેવું છે આવા આવો નકર પછી પૂત મહિનો આવે એટલે આ રે હમજીજી સર તો ખરા એટલે હમજીજી હા અરે યાર તમે તો વાયરમેન છો ખૂબ પંખા જ કરો છો ને યાર આ પંખો ચાલુ થાય છે પણ ફરતો નહીં ફરવાનું બંધ થઈ ગયું એવું છે ઓવા ગરમી કેવી છે અને જો ને ખાડા બાડા ગોડાયા છે ત્યાં પેલું હોજ બનાવો છે વોલ બનાવવાનું હું શેઠે જોઈ કરું ખંડકા આપવા કર્યા ઓવે તો કોમ ચાલુ જ છે અને બે છે તો કહું તાપ લાગે હશે પંખો ચાલુ કરવા દે ને મને કહું ઉનાળામાં તો જોઈએ યાર પંખા વગર ના ચાલે આવો બેહો બેઠા જેવું નહીં પણ આ તો તોય બેહું છું ચમ લે ભાઈ મારે એ મુહૂર્ત કરવું છે હનું પાછું અલે યાર કીધા જેવું નહીં તો ઘેર આવજો ને એવું હું લાયા છો તમે પાછા અરે તમે ખાલી વિચાર કરી દેશો કે ભૂમતોજી તો ભૂમતોજી તમે આવવાની તૈયારી કરો અમે 2 કલાકમાં આવી જાઓ તમે ફટાફટ હા તે હાલ જ આવી દો એડો બરાબર હા અને હાકરજીને કહેજો પાછા એની વાત નહીં કરવાની ચમ એ માણસ જ મને નહીં ગમતી ત્યાં ભયો રીતે કેવું પર આપણે યાર અલે યાર હપુ તો પિત્તર છે ભાઈ તો આપણે માન્ય છે પણ આવો હપુ તો ચમ. ના લાયક માણસ છે આમાં હોવામાં એક તો એવું હોય ના હું નહીં ચાલું તમે બધા ચાલવશો માટે તમારા હાથે હું કહી દે તમારે ક્યાં હોય તો કહેજો પણ બળતવાથી તો લાવતા જ નહીં એને તો ચોથો ચંદવો છે હારું વાંધો નહીં હેડો હો પણ મુહૂર્ત નું કહેતા જવાય સારું હતું હોય તો રહેવાતું નહીં હનું મુહૂર્ત હશે તમારું કીધા જેવું નહીં તમે ખાલી જોશો ને ખુશ થઈ જશો કે ભૂમતોજી હું મુહૂર્ત કરવા માટે આપણને બોલાવે છે કશું વાંધો નહીં હેડો ને આય હેડો તાર પછી હા હેડો અમે શું લાયા હશે આ તો ગાડી કહેતા હતા ચીકર ગાડી લાયા કું પેલી વખત સ્કોર્પિયો કરતા હતા તે 35,000 હું લઈ ગયો તો ચમની સ્કોર્પિયો લાવો અલ્યા રમતુની ડોશી વચ્ચો વચ યાત્રો નાખે છે અને રમતું એક એવો ગોડો છે એ ડોશી હાથમાં રમાડે છે કશું કહેતો નહીં અને પછી કે મને ઓમ કહેશે ને તેમ કહેશે પણ આ તો કહીએ તો આપણે અરખા થઈએ ઈમાં તો પેલો હાકરીઓ મારે કેવું કરે છે એટલે હુઈ ગયો છે એટલે રમતો ઓ રમતો હા એટલે દાંતણ નહીં કરી ખૂબ બોલો ભૂમતાજી તું તો મિલના હોય તોરવા જતો હોય ઊંઘી ગયો છું એટલે યાર હું જોરદાર આવી હતી બોલો મુહૂર્ત છે આપણે ઘેર અત્યારે આનું મુહૂર્ત હતા મારી યાર હા એ બધું કહેવાનું ના હોય ઘેર આવતા ને ખબર પડે તો ક્યાં તો ખરા એટલે ખબર પડે આ તો આપણા બધા ભાઈઓને કીધું છે કેટલા વાગતા એમ તો કેવા અમને 2 કલાકમાં આવો ને ફટાફટ હોય ને પેડા થોડા વધારે લાવજો બા અલ્યા ભાઈને એવું કહેવાનું હોતું છે પેડા આવી જશે નીકળ જમારી લઈ ચિંતા નહીં કરે આ તો ઘૂમતો જ છે યાર ગુપ્તાજી હા અરે વાત છે અલ્યા આ તો થઈ નીકળ્યો તો ને ત્યાં ભાઈની તબિયત પૂછતો હતો આપણા કોક હા, મુહૂર્ત તો શું હા કોક મુહૂર્ત ની વાત ચાલે છે ના ના એ તો હું એમ કહું છું કે તારી તબિયત કેવી છે એમ પૂછું ભાઈને મારે તો હા, તબિયત હા. ઓકે જ છે આપણો. ઓકે ને હા હા ઓકે ઓકે શું કીધું હા હોય ને ફટાફટ એટલે ખબર ના પડી જોઈએ તો યાર ખાઓ ઓકે પેલા પેડા ને માવાના લાવજો હો ને અરે માવાના અને તમે બધા ખુશ થઈ જશો તમે આવજો ખરા તમને એક મુંબઈ વાત કહું તો ને થોડા ઘેર લાવી પછી કહેતા નહીં હો અલ્યા તું તાર ટાઈમ ઓછી ઓલે લાવજે ને એટલો ડબ્બા હું ભર્યા લે શંકર ભાઈ એ તો અમારા બાઘા હા તમને ખબર હે ને મને ખબર છે એ ઘરે ખાવાની તો શોખીન હે. ડોશી તો તારે તીખી બહુ છે હા. મને ખબર છે એટલે તો એને થોડી હા હું જઉં છું હા હેડો તાન હો કટકો રાખીને આવજો હા મોટું મોટું ધોઈ દયા થઈને આવ હેડો એ હા એ રમતું હા બોલો અરે વાત કરતા હતા લે આમાં મને કોઈ હરખું ખબર ના પડી હું તો ઊંઘમાં હતો ને એટલે પડે ને હા. મુહૂર્ત નું કોક કહેતા હતા હા એ તો મેં પૂછ્યું કે ખબર કાઢવા આવ્યા હતા દેવ કોક કહેતા કે ખબર પૂછું છું ના ના ખબર તો પૂછી ખાલી ખાલી તમને બતાવવા માટે કે મને ખબર ના પડે એમ. છતાં કાકા તમારું પર વેર રાખે છે એ એટલે રહ્યો. વેરને તમે મને થોડો સપોર્ટ કરો આ હિમન હિમત તેદાર તું મોને નહીં એના દિવાલ કરીને મિલી છે એનું તમે મોનશો ને ભૂમતાનું એ ભૂમતો તો હરમી છે ખબર નહીં પડતી પણ આમાં એક વાત કહું મને મુહૂર્ત નું કીધું બરાબર આમાં મુહૂર્ત હનું હ હું હ આને હું લાયા કોઈ ગાડી વાડી લાયા હોય તો ખબર શિકાર પડે નવરો છે નવ કિંમત ચો ચોહી લાવે છે એ રહ્યો. હા એટલે એમનો કોમ જ તમને ખબર નહીં પૈસા લોકોના પર તો તમે વાત કહું હા તમે મન મિલી જશો
જવું તો પડે જ નહીં યાર, પેડા ને પેડા ખાવાના નહીં યાર. અલ્યા પેલું મારા ઘેર લુસી બોલતા ઉપર વાટે હું બધો વ્યવહાર કરું છું શીરો ને બીરો રોટલા બોટલા લેતો હોય તમે તો કશું અલ્યા આવું હું કરો થોડા પેડા તમારો લઈ લેતા પરસ્યાદી. અલ્યા પરસાદી ને મેં જોઈ નહીં અરે ના તું મને કહેજે પણ હણું મુહૂર્ત છે હા એ તો અને અમારે એ લાવ ને એમથી ડબલ કરજો ખાલી મુહૂર્તનું મને કહી દેવાનું બરોબર એના કરતા હું ચરી હતું શું કીધું હારું હેડો લે. એ માલજી શિખર ઘેર શક નહીં ને બધા ઘેર મળે છે એનું ઠેકવાનું નહીં હોતું તો એના ચોઈફ જતો રહેશે. અરે કોઈક ચૂલા કરતો હોય એવું લાગે છે પાણી મેળતો હોય તો શિખર વાંધા શકું. અરે માલજી હા બોલો. અરે તું તો હું યાર હું અહીંયા આવીને ઉભો રહ્યો પણ હું નહીં જોતો. અરે પાણી ગરમ કરું છું નાવું છે મારે તારે. હારો એ બધું મેલ હું કહ્યું ખબર મારા ઘેર મુહૂર્ત છે ને તે તારા આવવાનું બરાબર અને તું બોલે નહીં. આ તો આમ તો તને કહીએ નહીં પણ આ તો ભાઈઓની રીતે તને કહું છું. તમે મને લાત માર મૂક્યો તું ના કહું આબુ જ નહીં સાચું તાર. હા અલ્યા બાગવાનું હું લે કરું મુહૂર્તમાં જ બાગવાનું કરવાનું છે તારા. હા તું બોલું છું એવું કે કઈ તારે કહું નહીં. જો ઈમાનીમાં તો હા કરી એમ બોલાવાનું જ નહીં ખબર. અરે હાકડી ના બોલો તેલ લેવા જોઈએ પણ મને તો આવું કે કાકા તારે બોલાવું નહીં. આ પ્રશ્ન કરવાનો આવો તારે આવો અલ્યા બોલાવાનો ના જ મારે આબુ નહીં તું તાર તું સારી છે યાર. એવું નહીં બોલાવાનો ના હોત તને ઘેર કહેવા આવું ખરો. અને મુરત છે ડોક્યા પહેલું તું મને. એ બધી ચિંતા નહીં કરવાની મારા ઘેર આવીને સનું હું મુહૂર્ત કરું એ જોવાનું તારે કે ભૂમતોજી સનું મુહૂર્ત કરે છે. શું કીધું મારું મોડું થાય છે મને જવા દે. સારું ધાર યાર તું તાર જો આ બે- જો કોણ થતું તારે આવી જાય બસ. 2 કલાકમાં મુહૂર્ત છે ફટાફટ આવી જાય શું કીધું હા હા આવી જાય. હો આ તો તું રકઝક કરે એટલે આબુ પર રક ના આવીએ. ના આવવાનું તને તો કેવું જ પડે ને પણ આ તો આવું. કેવું પડે. બોલતાય આવડતું નહીં તને મારે શું કહેવાનું. આ તો કવરી નહીં પણ આવી ગયું છે યાર ને. હા તો તું એ જાતા હું આવું છું યાર ને કીધું તો સપન નહીં આબુ યાર જો મોસો આવે છે બોલાવા અને પાછું શું બોલો છો પાછું કે હું તને કહું નહીં તું ના કહું તો હું આવું લે તારા ઘેર પણ જવું તો પડશે ભલે આવીને કહ્યું કે સ સુઈ કર કા શરૂ કરી રહ્યો સર મુહૂર્ત તો મુહૂર્ત ખરા ધંધા નહીં બેઠો મારે જવું તો પડે પણ નહીં બંધ જલ્દી કરી દઉં પાણી ગરમ થઈ જ નથી મને જોવા દે ને એટલે જાલમજી એટલે પાવડા લઈને ચોકડી દોડો છો. એટલે આ પેલું ફોન થોડું કર્યું ને કીધું કોઈ હતું નથી કીધું લાવ નાખી આવું એ તો પછી નાખવા જાય મારી વાત વાપરો તમે. હા. તમારું મુહૂર્ત માં આવવાનું મારે ઘેર. ચમ હું લાયા હું અલ્યા યાર તો બધું તો આઈને ખબર પડે. એટલે કયો તો ખરા પણ ટર્બો લાયા કે જીસીબી લાયા શું લાયા તો અલ્યા હું તો ટર્બોય લાવું સ્કોર્પિયો ગાડીએ લાવું પણ ઘેર આવીને જ બધી ખબર પડે ભૂમકાજીની એટલે તો. મુહૂર્તમાં બરાબર છે મુહૂર્તમાં તો હા. પણ હું લાવવાના મુહૂર્તમાં અરે પેડા ને બેડા બધું લાવું છું તમારે ખબર- પેડા હતા ના ખવાય બધું જતું રહ્યું અમે યાર હાકર લાવો કોક લાડવા લાવો પેલા મોતિયા એ તો એવું મેં લવાય સિંગના દોણા હાકર ને બધું લાવે એમ તો ચિંતા ઉલ્યા કરો સિંગના છો. દ્વારા ના ખવાય યાર તમતાર શું ખવાય એ તો ગઈરિયા ખાતા હતા અમે આપણે ના ખવાય ના પતા ખટકો રાખીને આવજો તો તારું બધું. લાડવાનું કરો સારું અલ્યા તમારું એવું સ્વાગત હું કરે તમે વિચાર કરી જશો કે ભૂમતાજીએ જોરદાર આપણું સ્વાગત તો કરીશું. ચેલા વાગે રાખ્યું અમને 2 કલાકમાં આવી જાઓ ને ફટાફટ. હાર તો હું આવું હેડો હો હા હું જઉં છું તાર. હાર હાર હા એ યાર તને કમ્પ્લીટ લોકેશન મોકલ્યું હોય તું તો માનું માથું ચડાવી બોલ પહેલી વાર તું તો પહેલી વાર આવતો એવું કરી યાર તાન હા તો એ નહીં પણ કમ્પ્લીટ તું યાર નાખ ને લોકેશન નાખ ને નહીં ખબર પડતી તાન હારા હેન એ હું ચોકી જ કહું ઓ પેલાજી હા હાકરજી ચોકા હરફા છીએ ચમ લેટ પડે યાર ચોકન લેટ અલ્યા યાર આખું ગોમ જી ગોમતાજી તો તમે નહીં ગયા એટલે ભૂમતાજી નીકળ તા- શું ભૂમતાજી નીકળ પાવ કોક મુહૂર્ત કરતા પણ કીધું નહીં મને હનું મુહૂર્ત છે સરું મુહૂર્ત છે યાર હનું મુહૂર્ત છે અરે મુહૂર્ત તો મને કીધું નહીં એક ભાઈ બન આવે છે તેને હું લેવા જાઉં બરાબર તે કીધું એક ફોન કર તું જલ્દી ફટાફટ આય મારે તો ચોકન મુહૂર્તમાં જવાનું તમને નહીં કીધું તે હું વાત કરું છું તા. તમે બધે જાણો તો ખરા કે મારે અવરો ફાટ્યો છે મને કત્તી કે મને કોઈ હોય તો મને બોલાવતો જ નહીં એટલે હું હારમાં ડૂકું કર્યું તો કે કશું હું ખબર લેવા આવ્યું એટલે મારું જોરી કરતો ટારે છે શું કરવાનું કયો ભાઈ તો તમારે કોક થયો છે ને એવું આરે તો હતો નહીં તો મારી રીતના કૂટી લઈને જો તમે તાર જો આ જતા હો. એ હા. તો ઈ જાઓ કે હા ઈ જાઓ ઓ ઈ જાઓ તમે જો હા રહી ગયા અરે હું રહી ગયા અહીં કીધું જ નહીં ને આ તો અઠોટો ચીર જવું પડશે હવે મને નહીં કીધું મને ઘેર આવી કે મુહૂર્ત છે હવે કોક તો લાવ્યો જ છે બોલો મારા અહીંયા આવ્યા હતા કે મને ત્યાં મુહૂર્ત છે મેં કીધું કોઈ હોવાનું મુહૂર્ત છે મને તો કોઈ કીધું જ નહીં યાર ગમે તે કોક વસ્તુ લાવ્યો છે એ નહીં હું તમને location મોકલી આવ્યો. હા બોલો બોલો એક મિનિટ ચાવ રાખજો ભૂમતાજીની જઈને નાખશું વાહ વાહ પતિ હજુ પતિ નહીં જો હજુ તો તૈયારી કરતા મૂકું મારે ભાઈ બનાવો હા લોકેશન મોકલ્યું ને બરાબર તેને લઈને આવું છું પાછો એ બાજુ પેલા ખાઈને આયા કે પછી ચોલા પોલા ના હજુ તૈયારી ચાલુ છે તૈયારી ચાલો કરો છો.
હું આવું પેલો ભાઈ બનાવ્યો તે આવતા નહીં આવું પેલો ભાઈ બનાવ્યો હું લાયા રે હવે એ તો ખબર નહીં તૈયારી ચાલતી હતી એવું? ઓહો. હો? જલ્દી આવો, તમે આવો ને. આવું પેલો ભાઈ બનાવ્યો હા, હા. જલ્દી આવજો હા બોલ એક મિનિટ. હા ભાઈ તમે આ લોકેશન મોકલો તમે જાય તો તમને કીધું નતું કે ઘેર આવજો મંદિરે આવજો મને કશી વાત જ નહીં કરી છે કે ઘેર રાખ્યું હોય કે પછી મંદિરે રાખ્યું હોય અને આવા ને આવા ગધેડા જેવા છે બોલો એટલે પણ મને કહેવાય ને મેં પૂછ્યું લે કીધું ચોક્કસ જવાનું આનું મુહૂર્ત છે કશું કીધું જ ના તમે આવજો ને કે આ ચારનો કહીને આવ્યો કે લે જલ્દી આવજો હમણાં આવીએ પણ હજુ આવ્યા નહીં પછી અમને હું બોલાવી નહીં એવા લારા આવવા મને હતું અરે આ હજુ સીડો નહીં કર્યો આ પગથ છે તો મેલાય ભાઈ અમારે એ તો કરિયાને બોલાવ ને એ દાર પગથિયા બધું આવશે તમે કૂદી રહી જાઓ હું પગથ છે મગજ છે આવાય અને હવે મુહૂર્ત છે હું લાયો છે તું ભાઈ અરે આ બેહી તો ને બધું કહેવાનું ના આવે સનું મુહૂર્ત છે બધું કોઈ તમે તો જેના કાલા છો અરે આવરું પણ પૈડા જેવું રિક્ષામાં પૈડું જ નહીં લાય અરે ખાલી તમે જુઓ હા આ ખાલી ઊંચું કરીને જોવા જોવું છે ના હું તો કહું આ તો આખો ટર્બો લાયા છે તો આ તો શું છે બે હા એમ કરો બે હા, મુહૂર્ત છે ને ખોટું આમ બે લઈ જાઓ આપણે આ પોથણ લઈ જાઓ ને બેહો. પોથાવાનું લાયા નહીં ભૈયા તો ખરા હું લાયા છે કેવા કોક તો વેમ પડે છે મને હું સમજી ગયો આ હું છે લ્યા હા તમને કહું છું પણ તમે ઊંચું ઘેર કરીને આયા જોવો ને. તને નતું કહેવાતું અત્યારે તો ભોકો એટલે આ ચૂલાનું મુહૂર્ત કરવું છે મારે ચૂલા મુરત દખા બોલાય છે હમણાં એટલે જમણો અનો જ આવી જશે ગેસના બાટલા ને બધું લોકો મેલી દેશે મોંઘવારી વધી જશે આમથી ખોલો ને તમે મારું અપમાન કરવાનું હોય તમારે આવા ગધેડા તમાર જેવા તોય ના જોયા બોલો અલ્યા ચોલ્લા કરો તમે મુહૂર્ત થાયવાનું લે અરે મને નહીં યાર મને લે કરી દે તો મુહૂર્ત કરો લે કરો મુરત એટલે વને ચૂલા ને મને નહીં કરો મુરત અલ્યા આનું મુરત કરવા બોલાય છે હમણાં મારા દીરો બધા ગધેરા છે ચૂલા ને મને આ ભાઈ મને નહીં કીધું બરોબર મને નહીં કીધું આ તો હવે મઈ અંદર હે ને એ કલારા વાળું બધું કારું કરો મોઢા પર ચૂલાનું કર્યું તે ઓહો આવા તો કોઈ મુહૂર્ત હોય શું થયું આ તો છે ને આખા તો હવે કલા બલી ચાલે તો હું કલાબલી ચાલે છે અને હું તમે હો છો હું હે ને સપનું હોય તો કહું હા અલ્યા ચૂલો બનાવ્યો છે ને પાછો મુહૂર્ત કર્યું છે જો આ ગેસના બાટલા બંધ થઈ ગયા છે ને એટલે આ ચૂલો અને બનાવ્યો છે ને અમને મુહૂર્ત કરવા બોલાય છે સપનું હોય તું રાતી સપનું નહીં વનો ને જમવાનો હારે જ આવી જવાનું મને એવું હતું કે સપનું આવ્યું ના તો ગયા ના તો બે પાછો કરો તો અંદર મેં અંદર ઈટ બીટ ને એકર અંદર મુહૂર્ત કરવું છે આમાં તમારે મારે તો કોઈ મુહૂર્ત નહીં કરો હવે જોઈને હું મુહૂર્ત કરવાનું તાન કોઈ નહીં એવો મુહૂર્ત ના કરો તો પેલા લાડવા હા લાડવા લાવ્યો હો? અલ્યા લાવો છો બધું બેહવાનો તમે ઓલે ના ના ના, 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 કોઈ લાડવા મારે નહીં ખાવા ના ખાવા તો કોઈ નહીં તમે જોરથી લાવે ને તે મુહૂર્ત માં ઠેકોડ ના પડી મારે તો એ ગધેડા ફરી જ નહીં જોયું ને તને કને બોલાય તો? ના મને કોઈને આ તો જ્યાં તા ને એટલે બધું બાજુ ઘરે રખવા તારે ખબર ના પડે બધું ઇસ્કારો કરો નહીં આ મારા મુહૂર્ત સ્વર્તી થવા પણ આ જાડું તું એ કર તું પેલો ને એકમાં કરે ભાઈ, ભાગવું હોય તો ભાગજે, ઊભો થઈ જા ઊભો થા આ તો કાંઈ તમે ભેગા રહ્યા છે? બધા તમે બધા ગોડા થઈ ગયા એટલે આ કેન ભટ લઈને આવી ગયા અલ્યા પણ એવું નતું શું નતું મને ઘેર કહેવા આવ્યો ને તે કે મુહૂર્ત છે મુહૂર્તમાં આવી જજો બસ મુહૂર્ત એટલે મુહૂર્ત હું એટલે પૂછ્યું કે હું હનું મુહૂર્ત પછી કે તમે આવજો ને પછી નહીં ખબર પડે કે આ ચૂલો છે જો આ ચૂલાનું મુહૂર્ત કર્યું અરે, એમ નહીં આજ તો મેં ચૂલાનું મુહૂર્ત કર્યું કાલ હું બરધ્યાન ગાલનું લાવવાનું એનું મુહૂર્ત તો થાય એવો ગાલ્લો લાવીએ ને એ મુહૂર્ત થાય ગાડી લાવીએ સાયકલ લાવીએ એનો મુહૂર્ત થાય આ ચૂલોનો મુહૂર્ત થાય એટલે અગ્નિદેવ ના કહેવાય વણું મુહૂર્ત ના થાય એટલે આ મુહૂર્ત હવે ગેસના બાટલા પતી ગયા છે એટલે આ તમે ચૂલો બનાવ્યો સમજમ પડી એવું તો અમે ઘેર ચૂલો બનાવ્યો ગેસ છે તો મળવાનું જ નહીં બાટલા બધા લોકો મેળ દેશે આ ચૂલા ઉપર જ આવી જવાના હા, મોંઘવારી વધી જશે અમારી આબરૂ કાઢવા અમને બોલા તો અમને ના બોલાવાય આ કેવા હશે અમન જો ને હા ઈને જ બધું જાડું કરીને મેલ્યું છે મુહૂર્તમાં આવ્યા છે હા હારમાં વાને નાસ્તો નહીં કરે કે તો કઈ જઈને ને પેલા લાડવાન બાડવા ઠોકજ્યું બરોબર છે વાન અલ્યા અમે લાડવા ખાવા હતા અને કીધું તું અમને લાડવા કે મને કહેતા હતા કે અમે લાડવામાં ગયા છે અલ્યા બે ભાઈ કલોલ મોકલ્યા છે લાડવા લેવા મુએ બે લાડવા છોકરો નહીં આ મુરત કરવા બેહી ગયા લો જો ભાઈ ગોમમાં અમારી આબરૂ જઈતા નાવાય નહીં તો તારા હિસાબે તો અલ્યા આ હસો નહીં સંતાન યાર. કઈ લાવતો તો હું હો તો તમે ડોરા ફાડી ફાડીને
એને આ આપણે દોત મજાક મહી બનાવો. રાખો પેલા તમે તેલ જો તેલની ધાર જો અને પછી તમે વાનગી બનાવો ખબર નહીં પડતી આ ચૂલાના મુહૂર્તમાં તમે હેડે આવો છો તમને ખબર નહીં પડતી તમે હું લેવા આયા? બોલાયા અમે નહીં તો ને. આયા તો આયા પણ તમે હું લ્યા દોત ફાડો વગર છો? બોલાયા આયા. એટલે પેલો ચકલો કાબેરે ફરક કલાબલ થતું હતું તો વળી ઓટો મારે કહું આ બધું કંકુર બંકુર કોઈ ઇસ્કારા થાય છે તેલની ધારે ઉભા આવશે. નહીં કરવું. નહીં કરો ચાલો કરો ચાલો ઓકે, તો તમે પછી તો. આપણે આપણું જાય લઈ તારા બહુ શોખ છે માલજી તો કરો માલજી. લે, ભાઈ લે અરે બસ લે માર કોને કોને રમતા ને કર કરવું મારે હોય તો. નહીં કરવું કોને મને મારવા આબરૂ તેડા કાઢવાની છે? દેતા તમે આવું ના કરશો એટલે સમજૂતી કોઈ નહીં પેલા તો લાડવા ના મળ્યા મુહૂર્ત ના પણ ચાલો તો કરો ના કરાય ચાલો તમે કરો ને યાર, ઇજ્જત જાય છે મારી. આ હોવાના બહુ પેલી છે જુઓ ને ઓવા અલ્યા, આ ચોલા ના થાય. કેટલા? પોસે એકાવન. હા, આવું શું કહે છે? અરે કાઢો મુહૂર્ત ના કાઢ ભાઈ હેડ. કાઢે આ રૂપિયા મુહૂર્ત કરી ના ચાલો કરવા દો. આ તો આપણું આપણું જાય તે ચોલ્લો કરાય ને તમે કર્યો ને વાહ. 500 રૂપિયા લાઈ દેવડાવો મને. 501 500 નહીં 501 500 કાઢ દો. અરે આ આલુ પણ ધરપત્રો લાઈ રાખો. ને કજો મારું મગજ છે ને છટક્યું છે આમાં હમણાં ના, ના, જાગ્યો નહીં તો રહ્યો. હારું ભારો હું ઘરમાં જઈને લઈ આય ફટાફટ. અલ્યા તિજોરી બંડલ પડી હું ચિંતા કરો હું જેવો તેવો માણસ છું. એ 500 કાઢ દો. રાખો લેતા આવજો. ઈના ના હાલતા હો પાના ના હાલતા જેવો તેવો માણસ નહીં હાલત લઈને આવો 500 ની ચમ વાત કર આમાં દોત નહીં કાઢવાના યાર અમારા. હું કહું છું હા. જે થવાનું થઈ ગયું મારે મને 500 જે તમે હાલતા હેલા બરાબર મુહૂર્ત તમે કીધું છે કીધું ને પણ હવે આવી એટલે આવી ગયા અલ્યા કીધા વગર તો કશું ના મળે. અરે આ મુહૂર્ત નહીં કર્યું અરે મુહૂર્ત તો આપણે કહ્યું હનો હાલવાનો હોય એનો તમારે હાનું વ્યાર જ્યાર છે આમ તમારા નો અમને તો તમે પછી નહીં જોતા હા આ તો બરજો હે ને આ તો હે ને ચોકનો કૂતરાનું મુહૂર્ત કરાવે એવો છે એ. પણ તમે રે ને ગમે તે કોક થાય ને ત્યાં આ દોત કાઢ્યા તમારે દોત જ એ તો આ બહુ કરસ તમે. તમારું કોમ કાઢે છે એવું હોય છે ને અલ્યા તિજોરીની ચાવી ખોવાઈ જઈ હોય એવું લાગે છે. અલ્યા બરો હોદ્દે એ હાકરિયા આપણે તું આ લોક ખોલાવજે તને હાર હોશ કરતા એ આવડે. લોક નાખું ને તો તોડી નાખો તારું. હાલે હેડો આઈ આવો. મને બધું ના ફાવે અલ્યા આમાં આવશે. તો વગર હું ના બોલાય છે આપણો હાકરિયા નહીં બોલાયો તિજોરી નહીં દિવાળી મેળવી હોય તો કે એક કામ કરો આ લ્યા. કોમ ના આવે આપણો દિવાળી મેળવી હોય તો કે ચા પાછા હલવાના છે બધા હલવાના છે ઓવા જો ભાઈ આખા વાહમાંથી આબરૂ કાઢી છે મારી આ ચૂલાનું મુહૂર્ત કરવા કોક હોય તો ગાડીનું મુહૂર્ત કરે લે અત્યારે સ્કોર્પિયો લાવવાનું કહેતો તો તું તે લાયો તે પેલા 35,000 આલ્યા મને વાત કરો હતે. અલ્યા આ જો 35,000 તો ભૂલ્યો જ નહીં પણ 35,000 માં થોડી ગાડીઓ આવી જતી હશે 35,000 માં ગાડી આવી જાય 35,000 ઓછા હોય ગાડી રોકાઈ જાય તમારી. એટલામાં ફૂટતા હતા એમાં તો તમે મારી ઇજ્જત કાઢીને મિલી ગાડી ના લાવવાની. ગયરો થાય છે આમ એના બુદ્ધિ ઓછી થતી જાય છે આવો ને આવો તો નહીં રહે 35,000 દખી રોકાઈ રહી નહીં તો તમે 35,000 આલો હું અમારે જ સ્કોર્પિયો લાવી દઉં હેડો. લે કેવી વાત કરે છે લ્યા શું અમારે કરવાનું? હાલ સીધા રૂપિયા લઈને આડે આવ્યો હોય ને એ વાત કરે હતું માલજી જાડુ બહુ કર ના કરે તું બહુ અપીલ કરું છું. અલ્યા બાંધવા નહીં આયા તમારો આપણો. બાઈક હું લઈ ગયો તો કશું બોલ્યા હતા તમે કશું ના બોલું આખા વાહમાં હોતા હતા ને તાના હા ચાઈ જોઈ દાડા લેજો. ફર્યો તો ઉઠતા હતા. કેટલા દાડા હોતા હતા આખા વિડીયો તમે જોઈ લે તમે બનાવ્યા હતા ને ઓહો વાહ જોયો વિડીયો જોયા જોયા મારો તાન હેડો આ ખોટી આબરૂ કત્તા જઈ હોય છે, જાય. કત્તા. આ પૈસા આલો ને. મારો મારો આખા રહી જાય છે. મારશો નહીં માવાના પેડા લાવો, માવાના. આવી રીતે મારી વાત સાંભળો. આવી રીત આમના કાઢશો એક ધરોય પર છે હજુ હરગાઈ નહીં. ના તો દિવાળી ચોપોકી ચૂલામાં ઈંડવી મુહૂર્ત થઈ જાય બધું પકડો ના હોય તો હરગા અલ્યા, હરગા ના કરે લ્યા તમે મારી વાત તપેલી સાંભળો. મેળજો, ચા બધાની હું મદદ તમને મુહૂર્ત કરવા બોલાવ્યો છે પણ તમે તો હું યાર મુહૂર્ત કરવા એવું કરવા આવ્યા લાલ છો. લાલ ચોર થઈ ગયા છે ને હા હમણાં મૂકો પડ્યા. હાકમ. ઉભો. તારા ઘરમાં નાહી ગયો એટલે તમે ભાઈ જોવો તો ખરા આપણે ભેગા રહીએ કે હાનો મુહૂર્ત કરાવે છે મોરે પેલો કૂતરી વેણ પેલા કૂતરોને ઘરું લઈને બધો ઘરમાં પૂરી કે બધા આવો કે જેમ કે મારે ઘરે મહેમાન આવે અને દરવાજો ખોલી દે બધો કચીલો બાય તમારે તો તમને ખબર નહીં એક નંબરનો મૂર્ખો છો પણ મેં કીધું તે પેલી ગાડીનું કહેતા હતા ને કે સ્કોર્પિયો લાય તો મેં કીધું સ્કોર્પિયો ગાડી લાવી દીધી હશે સમજૂતી એ બધું તો જવા દો પણ આરોય છે ને હાકર્યો આજ આખા ગામમાં કહી દે છે અને મોરી એ તો દોત કાઢશે ને તો દેખાશે આખા ગામમાં કહી દેવાનો આરોય
દોત કાઢશે ને આમ ભાઈ ભી. મારે કશું નહીં કેવું પણ તમે થોડા એને જો આ રીતના નાવ છે તમારી ઇજ્જત ઉલ્યા તમે કાઢો છો તો એવી નહીં ખબર મારા પડતી. યાર તમે કીધું હું લાય પણ મને તો જવાબ જ નહીં આલ્યો કીધું લાડવા કે હવે લાડવા ખાવા આવજે લે આવતા વારવું છે તારા ઈ? વાળો નહીં પેલા આવે તો પાહો મારું હું તો અરે હાવે નહીં હોય તો વારવાનું હોય કોઈ પારવાનું ના હોય તો કાલે આવો પર તો કહી મારું ખાલી આવવા દો મને તો શંકા કઈ લાવે સારું લે એ ભાઈ કાકા તમે પેલી એ કરો જો જો લે ભાઈ આ ઓછો લેવા જો છે હજુ બાઈ નહીં નીકળ્યો મુહૂર્ત કરવા આવે છે આહા ઓહો છે ગલી ગલી આહા ઉદા ક્રોધ કરે છે અલ્યા એ પરી આહા અરે એકબીજા દેહ ભૂસા ભૂસા જાય છે લ્યા હા લે ભૂસા ભૂસા જો ભાઈ એક ગધેડો હતો એમાં બધાને ગધેડા બનવું પડ્યું હા આખા કુટુંબનો રગદોરે સરાયા હતા અને તો આમ તમે જો તો ચક્કી ફિશિંગ 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 અમુક ટાઈમે આપણો ના બોલાવો ને એમાં જ મજા છે જો ઇવન જવા દો કશું વાંધો નહીં આપણે જે પેપર જેવું છે હું નેકરે ને એટલે બધો કે આ ચોથી આવ્યા એટલે બધો ઓટોમેટિક ખબર પડી જાય અને નહીં પડે ને તો આ બધાને ખબર છે આખા ગોમની વાતો હોવાની ખબર હોય છે એટલે હજુ તો ઇવન જોજો મહિનો તો ખેતરમાં કોઈ ઘેર નહીં આવે તમે જોજો ખાલી